જે આપણું નામ અને કયા વોર્ડમાંથી દાવેદારી કરી છે અને શું આપણે તૈયાર હશે? જી, મારું નામ એડવોકેટ રેશમા રાહુલ મહાજન છે. હું વોર્ડ નંબર 23 બમરોલી ઉધના ઉત્તરથી હું આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહી છું. આ વખતે શું મુદ્દા લઈને તમે લોકો પાસે જશો? તો લોકોની રોજિંદા જે બી પ્રોબ્લેમ્સ છે, જેમ કે સારા પાણીની પ્રોબ્લેમ છે, ગટર લાઇનની પ્રોબ્લેમ છે, સ્ટ્રીટ લાઇટની પ્રોબ્લેમ છે, રસ્તાઓમાં ખાડા જોવા મળે છે, એનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવતું નથી. એ લોકોની પ્રોબ્લેમ્સ છે, એ પ્રોબ્લેમ્સને મારે સોલ્વ કરવાનું છે અને આપણા સુરતને સારો એવો વિકાસ કરાવીને અને પ્રજાના યોગદાન આપવું છે. મારે પ્રજાના કામગીરીમાં મારે યોગદાન આપવું છે. આપણે સુરતમાં રહેતા તો એના ભાજપની સરકાર કેવી રીતના સરકારમાં ચાલતી? ભાજપની સરકાર જો અત્યારે તો તમને ખ્યાલ જ છે કે ભાજપ અત્યારે સત્તામાં છે એટલે કંઈ પણ કરી શકે છે, પણ અમે જ્યારે સત્તામાં આવશું ત્યારે અમે શું કરશું એવું તમને કહેવા માંગુ છું. તો લોકોને શું અપેક્ષા રહેશે? લોકોને તો એ જ અપેક્ષા રહી છે, એક કોર્પોરેટથી લોકોની અપેક્ષા રહી કે એ લોકોની જે પ્રોબ્લેમ્સ છે એ હું સોલ્વ કરી આપું. અત્યારે જોવા જઈએ તો ગલી ગલી જોવા જઈએ તો ખાડાઓ હોય છે, રસ્તાઓ નથી હોતા, સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે, ગટર લાઇનમાંથી પાણી ઉભરાતું હોય છે, બરાબર. એ બધી પ્રોબ્લેમ જે છે એ લોકો આપણે એસએમસીમાં જઈએ તો એનો નિકાલ વહેલા તકે આવતો નથી અને કોઈ જોવા પણ નથી આવતું કે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે કે નથી થયો. તો જ્યારે હું ચૂંટાઈને આવીશ, તમે મને એક મત આપશો, મને એક તક આપશો, તો હું લોકોનો જે પ્રશ્ન છે એનો નિકાલ કરીશ અને એ પ્રશ્નને હું આગળ બતાવીશ કે આ પ્રોબ્લેમ છે ને આપણે પ્રજા માટે આ વસ્તુ કરવાની છે. એટલે હું ભારતને એક સારો વિકાસ કરવા માંગુ છું, એમાં હું મારું યોગદાન આપવા માંગુ છું અને હું ચાહું છું કે તમે મને સારા એવા વોટથી જીતાડો તો હું તમારા માટે કામ કરીશ, મારા માટે તમારા માટે કામ કરીશ. તમે મને જ્યારે કહેશો ત્યારે એ સોસાયટીમાંથી હું પોતે જઈને એ લોકોના પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે હું નિરાકરણ લાવવાની પ્રયત્ન કરીશ. મેયર સુરતમાંથી બનશે જ્યારે સત્તામાં આવશે તો ત્યારે અમે આ બધી વસ્તુ કરીશું. સૌથી પહેલાં તો શિક્ષણમાં અમે ફ્રી શિક્ષણ અપાવશું. સેકન્ડ ચીજ છે કે વેરા બિલ આપણે 50% ઓછું કરીશું. બીજી વસ્તુ છે કે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ઠેર રસ્તાઓ જોઈએ છે, સ્ટ્રીટ લાઇટ જોઈએ છે, એના માટેની જો પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરશું. અને અરે પ્રજાઓના જે બી પ્રોબ્લેમ્સ છે, લાઇટ બિલ્સ વગેરેનો પ્રોબ્લેમ આવે છે, વધારો થાય છે, એમાં પણ આપણે 300 યુનિટ સુધી આપણે ફ્રી કરાવશું. દવાખાનું હોસ્પિટલ મેડિકલ વધારે આવે છે. હા, તો મેડિકલ હોસ્પિટલમાં જઈએ તો વધારે બિલ આવે છે, એના માટે શું થશે? એના માટે અમે ફ્રીમાં આપશું. બને ત્યાં સુધી અત્યારે જે બી સ્વીમેર છે, સ્વીમેરમાં સારી એવી અમે સુવિધાઓ ઉપલબ્ધ પાડશું. જેમાં આપણે જોઈએ છે કે આપણે સોનોગ્રાફી કરીએ છીએ, એમાં ઘણો બધો આપણો ચાર્જીસ થાય છે, એ આપણે ઓછો કરાવશું. ફ્રી કરાવવાની આપણે પ્રયત્ન કરાવશું.